હેલો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું કાઠિયાવાડી વ્લોગમાં। અને ભેંસુનો માંડવો બનાવ્યો છે તો એનો પાર્ટ 2 લઈને આવી ગયો છું હું, તો આખો જોજો। સવારના ટાઈમે જ્યારે પવન નહીં હોય ત્યારે અહીંયા આપણે કાગળાની ઉપર નાખી દઈશું, એટલે કાલ ફાઇનલી 7 દિવસ પછી આપણો માંડવો તૈયાર થઈ જશે। તો મિત્રો, ગમાણ કરવાનો આજે 5મો દિવસ છે અને જો આવી રીતે દોરી વીંટવી છે આપણે, જેના કારણે મજબૂત થાય અને ઢાળ ના પડે, કાગળનું પાણી પણ ન ઓલું થાય। એકલા કરવું પડે છે ને બહુ મોટો માંડવો એટલે કે ગમાણ થવાની છે। તો આજે 5મો દિવસ છે અને દોરી વીંટવી હતી, આવી રીતે દોરી વીંટવાની છે આપણે। અને હજી કાલ ચોકડી પાડવાની છે, એટલે કે આ જે ખામ ખોટા છે એવી રીતે જ તે આડી નાખવાની છે, એટલે ચોકડી પડી જાય, જેના કારણે ઢાળ ના પડે, કાગળમાં ખાડા ન પડે અને પાણી ભરાય નહીં। તો બહુ મોટો લાંબો છે અને આખો દિવસ દોરી વીંટવાની હોય। તો માંડવો બનાવવાનો આજે આપણો 6ઠ્ઠો દિવસ છે ને જો આવી રીતે દોરી વીંટવી છે। અને જે આ ખોટાના ઢોંગા વધે છે એના માટે આપણે બાજરીની કડબના પૂળા આવા મોભે બાંધેલા છે વચ્ચેના ભાગમાં, જેના કારણે જ્યારે આપણે એની ઉપર કાગળ નાખીએ તો ઠોંગામાં ભરાય નહીં અને ફાટે નહીં, તો એને પ્રોટેક્ટ કરે છે। તો સવારમાં હું ચડી ગયો છું માંડવા ઉપર અને જો આવી રીતે કામ ચાલુ કરી દીધું છે। તો મિત્રો, ફાઇનલી આપણી દોરી વીંટવાઈ ગઈ છે અને માંડવો બનાવવાનો સતત આપણો 6ઠ્ઠો દિવસ છે, કારણ કે આપણે બહુ તે મહેનત કરી છે અને લાંબો બનાવ્યો છે,
જો આવી રીતે દોરી વીંટવી છે આપણે, ઉપરથી તમને બતાવું. જો એટલી બધી મહેનત થઈ છે આપણે, અને હજી કાલનો દિવસ લાગશે. કાલે આપણે અત્યારે પવન બહુ છે, સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે પવન પણ બહુ છે, તો અત્યારે કાગળ નખાય એમ નથી. તો કાલે સવારે વહેલા આપણે કાગળ નાખવાનો છે. સવારના ટાઈમે જ્યારે પવન નહીં હોય ત્યારે અહીંયા આપણે કાગળ આની ઉપર નાખી દઈશું, એટલે કાલ ફાઇનલી 7 દિવસ પછી આપણો માંડવો તૈયાર થઈ જશે. અને જો ઘણો બધો મોટો બનાવ્યો છે, અને ઘણી બધી દોરી વીંટવી છે. ચાર દિવસ લગાતાર દોરી વીંટવામાં ગયા છે, અને 2 દિવસ આપણે આ બધા હોટા અને ખાંભા નાખવામાં. જો નીચેથી ચોખ્ખું દેખાય છે કેવી રીતની આપણી ચોકડી પાડી છે, જેના કારણે ખાડા બહુ ના રહે અને પાણી ભરાય નહીં ચોમાસામાં. જો બહુ જ લાંબો માંડવો બનાવ્યો છે. તો હવે ઉપર તાલપત્રી નાખવાનું કામ ચાલુ કરી દીધું છે મિત્રો. અને બસ આવી રીતે તાલપત્રી નાખીને આની ઉપર કડબ નાખવાની છે, અને પછી બાંધી દેવાનો, એટલે આપણો માંડવો રેડી. તો ફાઇનલી મિત્રો આપણો માંડવો આવી રીતે તૈયાર થઈ ગયો છે. કાગળની ઉપર આપણે કડબ નાખીએ છીએ બાજરીની, જેના કારણે કાગળને તડક્યો ના લાગે અને એ ફાટે નહીં, અને ભેંસોને પણ નીચે ઠંડક મળી રહે એવી રીતે આપણે કર્યો છે. તો મિત્રો માંડવો બનાવવાનો આજે આપણો 7મો દિવસ છે, અને 7મા દિવસે ફાઇનલી આપણો માંડવો તૈયાર થઈ ગયો છે. અને જો હું તમને બતાવું, ઘણી બધી મહેનત કરવી પડી છે, તડક્યો ગરમી પણ સહન કરવું પડ્યું છે, તો તેમ છતાં પણ આપણે માંડવો બનાવી નાખ્યો છે. તો હું તમને બતાવું. જો મિત્રો આપણો માંડવો, એટલે કે ગમાણ, અમે કાઠિયાવાડી ભાષામાં ગમાણ કહીએ છીએ. અમે ભેંસુ માટે માંડવો અંદરથી કાંક આવી રીતે છે. ઉપરથી પણ હું તમને હમણાં બતાવું. ઘણો બધો લાંબો બનાવ્યો છે, અને પગથો પણ ઘણો બધો છે, એટલે આપણે ઘણા દિવસ થઈ ગયા છે. અને ફોટા લાકડા આપણે ગોતવા પડ્યા છે, ઘણા બધા દોરી વીંટવી છે, મહેનત બહુ પડી છે, પણ સારો બન્યો છે. તો આવી રીતે કાંઈક માંડવો બન્યો છે. ઉપરથી હું તમને બતાવું તો ઘણા દિવસથી માંડવાનું મહેનત ચાલુ હતી, કામ ઘણું બધું હતું વાડીનું, જેના કારણે વિડીયો રોજ મૂકવામાં નહોતા આવતા. અને માંડવો બનાવ્યો એનો પણ વિડીયો આપણે બનાવ્યો છે. તો હવે આપણે રેગ્યુલર બીજા વિડીયો બનાવતો રહીશું. અને હવે તો કામ કાંઈ એટલું બધું છે નહીં, કારણ કે વરસાદ આવી જશે, અને વાડીમાં પણ કાંઈ છે નહીં. વરસાદ આવ્યા પછી વાવવાનું હોય, પછી કાંઈ કામ હોતું નથી. તો હવે આપણી પાસે ફૂલ ટાઈમ રહેશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાઈ રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય દ્વારકાધીશ.